તો હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજે જાનવીનો બર્થડે છે અને અમે સાંજે જવાના છે ફરવા. તો ગાઈઝ જુઓ, જાનવીની બર્થડે છે અને આ જાનવી મસ્ત તૈયાર થઈ છે. અત્યારે અમે જઈ રહ્યા છે બહાર જમવા માટે. હાય હાય. તો ગાઈઝ અમે લોકો જઈ રહ્યા છે જાનવીની બર્થડે માટે બહાર ફરવા માટે. જો આયુષ પણ આવે છે. આયુષ હાય. જાનવીની બર્થડે જુઓ આજે. જાનવી ખુશમાં છે બરાબરની આજે સવારની. તો ગાઈઝ જુઓ, જાનવીની બર્થડે છે ને અમે જઈ રહ્યા છે. વરસાદ ખૂબ જ પડી રહ્યો છે જો અત્યારે. તો ગાઈઝ તમે જોઈ રહ્યા છો કે આ જાનવીની બર્થડે છે. અમે જઈ રહ્યા છે જમવા માટે અને જુઓ કેટલું પાણી ભરાયું છે આ વરસાદની અંદર. તમે જોઈ રહ્યા છો, જો બતાવું. હજુ પણ વરસાદ ચાલુ છે. તો ગાઈઝ આ પાણી જો વરસાદ વડોદરા ખોડિયારનગર સાઈડ આટલું બધું પાણી ભરેલું છે. ખોડિયારનગરથી એરપોર્ટ સર્કલ જવાવાળા રસ્તે આટલું બધું પાણી છે. તો આપ જોઈ શકો છો આ વડોદરા સિટીનો રાતનો નજારો છે. આ થોડો ધીમો ધીમો વરસાદ ચાલે છે હમણાં. તો ગાઈઝ આ વડોદરા સિટીનું ટ્રાફિક. હમણાં વરસાદ ચાલે છે, ધીમે ધીમે અને ટ્રાફિક થયું છે. અમે જઈ રહ્યા છીએ ક્રોમા એલએનટી સર્કલ. જાનવીની સ્માર્ટ વોચ લેવા, એને સ્માર્ટ વોચ જોઈતી હતી એટલે અમે હવે એલએનટી સર્કલ ક્રોમા જઈ રહ્યા છીએ. તો ગાઈઝ આ છે ક્રોમા. ગાઈઝ અમે લોકો ક્રોમામાં આવ્યા છે જાનવીની ગિફ્ટ લેવા માટે. જો આપ જોઈ રહ્યા છો જાનવી અહીંયા ઊભી છે. તો ગાઈઝ જો આ છે સ્માર્ટ વોચ. આપ જોઈ રહ્યા છો અલગ અલગ પ્રાઇસમાં. તો ગાઈઝ આ છે ક્રોમા, જે વડોદરા એલએનટી સર્કલ આવેલું છે. અમે ત્યાં આવેલા છે જો આ જાનવીની ગિફ્ટ લેવા માટે. જો જાનવી. તો ગાઈઝ જો આ જાનવીની જે વોચ લેવા માટે આવ્યા છે, પરંતુ જે ડાયલ છે બહુ મોટા હોય છે એટલે એના હાથે આવી ના રહે અને સારા પણ ના લાગે. એટલા માટે જાનવીની ગિફ્ટ માટે થોડી કન્ફ્યુઝ થઈ રહી છે. જાનવીને સમજાઈ રહ્યા છે કે સ્માર્ટ વોચ લેવાનું કહેતી હતી. તો ગાઈઝ આ એલએનટી સર્કલનો નજારો જોઈ રહ્યા છો. ઝીણો ઝીણો વરસાદ વરસી રહ્યો છે અને સુંદર દ્રશ્ય છે. તમે આ સ્વાગત કોર્નર આવ્યા છે જમવા માટે. જો ગાઈઝ જુઓ, અમે અહીંયા સ્વાગતમાં જમવા માટે આવ્યા છે. જાનવી અત્યારે વરસાદના કારણે એની બર્થડેમાં મજા નથી આવી આજે. એ રિસાઈ છે. જો ગાઈઝ જો આ જાનવીની બર્થડેમાં અમે જમવા માટે આવ્યા છે અને જમવામાં જાનવીએ મંગાવ્યું છે પનીર ચીલ્લી. અમે મંગાવ્યું છે પનીર કાજુ મસાલા. જાનવીની મમ્મીએ મંગાવ્યું છે શેઝવાન મંચુરિયન નૂડલ્સ. જો હાય જાનવી. જો જાનવી અમે લોકો જમવા બેઠા. રૂમાલી રોટી પણ છે. જો
નીકળી ગયા છે ઘરે. જુઓ વરસાદ બંધ થઈ ગયો છે, હવે જઈ રહ્યા છે ઘરે. કઈ સમય જુઓ આવી ગયા છે ઘરે. અત્યારે આ રિક્ષામાંથી જાનવી ઉતરી રહી છે. જુઓ જાનવીની બર્થડે વરસાદના કારણે મજા ના આવી નહીં જાનવી? તો જો ઘરે આવી ગયા છે જમીને. જાનવી કેવો? જો શાકભાજી લઈને આવ્યા છે મસ્ત. બટાકા, ટામેટા, ભાજી. જાનવીની બર્થડે આજે મજા ના આવી. જાનવી કેવું રહી બર્થડે તારી? મસ્ત રહી ગઈ. કેવી બર્થડે રહી આવીશ જાનવીની? હે નહીં સારી. ગાઈસ જાનવીને આ જોઈતું હતું એટલા માટે એક ગિફ્ટ આપી છે. જુઓ આ એલસીડી પેનલ, કલરફુલ રાઇટિંગ ટેબ્લેટ. જાનવીને ગમે છે. જાનવી કેવું ગમ્યું? આ બતાવજો કેવું છે. જો બતાવ. ગાઈસ જાનવીને સ્માર્ટ વોચ લેવા ગયા, પરંતુ જાનવીના હાથે જે ડાયલ શૂટ થવું જોઈએ એ ડાયલ નહોતું, નાના ડાયલ જોઈએ, એટલા માટે સ્માર્ટ વોચ લીધી નથી. જાનવી ને હવે આ જે જોઈતું હતું એ તો લઈ આપ્યું એક ગિફ્ટ માટે. જાનવી બતાવી લો. તો ગાઈઝ આ લીધું છે જાનવી માટે. જો આ ટેબ્લેટ આપ જોઈ રહ્યા છો. હેપી બર્થડે જાનવી લખ્યું છે. હવે આ જાનવી માટે સરસ ડિલીટ પણ થઈ જાય. જો જાનવીને ગાઈઝ કેક નથી ભાવતી એટલે કેક આજે લાયા નથી. જો એટલા માટે જાનવીને એની મમ્મી આ ગિફ્ટ આપી રહી છે. જુઓ આપ જોઈ રહ્યા છો. જાનવી કેમ ના કેક મંગાવી દે? મને નહીં ભાવતી. તો ગાઈઝ આજે વરસાદ હતો, જાનવીનો બર્થડે હતો, પણ આજે વરસાદ વધારે પડવાના કારણે અમે આ જાનવીનો બર્થડે એન્જોય કરી શક્યા નહીં. એટલું બધું પાણી પણ ભરાયું હતું, વરસાદ ચાલુ હતો, એટલા માટે અમે આ જાનવીનો બર્થડે એન્જોય કરી શક્યા નથી. તો આઈ હોપ આ વિડીયો આપને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો જાનવી હેપી બર્થડે.